મુક્તિ બંધન ભાગ 2 ચેપ્ટર 33 તારદેવની ધર્મયુગ સોસાયટીની બી વિંગના ત્રીજા માળે આવીને લિફ્ટ ઊભી રહી એટલે મંજુષા સાચવીને બહાર નીકળી. તેની પાછળ ઈશ્વરભાઈનો નાનપણનો ભાઈબંધ પ્રવીણ હાથમાં નાની સુટકેસ લઈને બહાર આવ્યો. ત્યાં સુધીમાં તો પગની ખોડ ધરાવતી મંજુષા ઝડપથી 5 નંબરના ફ્લેટનો દરવાજો પણ ખોલવા લાગી હતી. ટેક્સીમાંથી નીચે ઉતરી ત્યાં જ કમ્પાઉન્ડમાં ઊભેલા પડોશીઓ તેને તાકવા લાગ્યા હતા. એમની નજરમાં મંજુષાને વિવિધ પ્રકારના ભાવ દેખાયા હતા. થોડું કૌતુક, થોડી સહાનુભૂતિ અને થોડી જુગુપ્સા પણ ખરી. જેને સાસુ સસરા કે ધણીના ત્રાસનું કોઈ કારણ ન હોય એવી એકલી સ્ત્રી ઊંઘની ગોળી લઈને આત્મહત્યાનો પ્રયાસ કરે ત્યારે એના માટે લોકો એક જ અટકળ કરે, બાઈને કોઈ લોચા લફરા હોવા જોઈએ. લિફ્ટમાં દાખલ થઈ ત્યારે લિફ્ટમેન પણ રોજની જેમ સલામ મેમસાબ કહેતી વખતે આડું જોઈ ગયો હતો. એટલે જ આજુબાજુના ફ્લેટવાળાને પોતાના આગમનની જાણ થાય એ પહેલાં ઘર ઉઘાડીને અંદર સરકી ગઈ હતી. પાછળ પ્રવીણબાબુ આવતા ન હોત તો કોઈને મોઢું ન દેખાડવા માટે એણે એટલી જ અધીરાઈથી બારણું પણ બંધ કરી દીધું હોત. તો હવે હું જાઉં મંજુ દેવી. મંજુષાની સુટકેસ અને ફ્રૂટની કોથળી અંદર ડ્રોઈંગ રૂમમાં મૂકી પ્રવીણે રજા માંગી ત્યારે મંજુષા આંખોની ભ્રમર ચડાવી તેને જોતી રહી, જાણે કહેતી હોય, 3 દિવસ હોસ્પિટલમાં મારી સારવારમાં રહ્યા પછી ઘરેથી હું તમને આમ ઊભા વળાવી દઉં એવી નગુણી માનો છો તમે મને? મંજુષાને ખરાબ લાગ્યું છે. એ કડી જઈને પ્રવીણે જલ્દી જવાનું કારણ દર્શાવ્યું. નીચે ટેક્સી ઊભી રાખીને આવ્યો છું તો છોડી દો. મંજુષાએ હકથી કહ્યું. એ પ્રવીણને ગમ્યું, પણ ટેક્સીનું ભાડું ચૂકવવા માટે મંજુષાએ પર્સ ખોલવા માંડ્યું ત્યારે ભવા તાણવાનો વારો પ્રવીણનો હતો. ભલે હું દરજીનો ધંધો કરતો હોઉં, પણ કોઈને ઘેર પહોંચાડવા માટે ટેક્સીના પૈસા ચૂકવી શકું એટલો ગજાવાળો તો છું જ હો. વારંવાર તેનું હો બોલવું સાંભળી મંજુષાને હસવું આવી જતું. તેમ અત્યારે પણ એ હસી પડી. માત્ર ગજાવાળા નહીં, કોન્ટેસા કારવાળા પણ છો તમે, એ હું જાણું છું પ્રવીણ બાબુ. છતાં વ્યવહારમાં હિસાબ ચોખ્ખો રાખવો સારો. એ બધો હિસાબ આપણે પછી સમજીએ તો કેમ? કહી પ્રવીણ દરજીએ બહાર નીકળવા પગ ઉપાડતા ઉમેર્યું. સાચું કહો તો જિંદગીમાં બધા જ હિસાબ ચૂકતે કે ચોખ્ખા કરવા સારા નહીં. થોડી લેણદેણ બાકી રાખી હોય તો એની ચૂકવણી માટે આવતા ભવે મળવાનું તો થાય ને. આવતા ભવે? પ્રવીણના ગયા પછી અધખુલ્લા બહાણાને જોતી મંજુષા મનોમન બોલી ગઈ. આ ભવે તો એક માણસ એવો મળ્યો જે સેથીમાં સિંદૂર પૂરીને પૂરા 15 દિવસ સાથે રહ્યા વિના મારું બધું લૂંટી પલાયન થઈ ગયો. હવે આવતા ભવની જ રાહ જોવી રહી. પ્રવીણ બાબુ, એમાં તમારા જેવો વાચાળ, હસમુખો અને નિખાલસ માણસ મળે તેમ હોય તો આ ભવની બાકીની જિંદગીમાં ગમે તેવું આકરું તપ કરવા તૈયાર છું. સવારીએ પરોઢીએ ઊંઘની ગોળી ગળી ગયા પછી મીચાયેલી આંખો જે હોસ્પિટલના કેઝ્યુઅલ્ટી વોર્ડના બિછાનામાં ખોલી ત્યારે મંજુષાને જે કાંઈ બની ગયું એ બદલ મરવાની ઈચ્છા થઈ આવી હતી. પોતાને હોસ્પિટલ પહોંચાડવાની દોડધામ કરનારા ફ્લેટવાળા શિક્ષિકા કંચનબેન તેને ભાનમાં આવતી જોઈને મલકાયા. એ પણ મંજુષાને અસહ્ય મહેણા જેવું લાગ્યું હતું. આ બધાને હું જવાબ શું આપીશ? એ જ વખતે ડૉક્ટર મહંતે આવીને કહ્યું કે મિસ મુખર્જી, તમારે પોલીસને સ્ટેટમેન્ટ આપવું પડશે. ત્યારે તો જીવી જવા બદલ તેને જાત પર ધિક્કાર વછૂટ્યો હતો. શરીરમાં અશક્તિ ન હોય, મગજ ભમતું ન હોય તો એ સૌની નજર ચૂકવીને હોસ્પિટલમાંથી નાસી છૂટી હોત. હવે પોલીસને શું જવાબ આપીશ? વર્ષો પહેલાં કલકત્તામાં કોઈ મોટરવાળો મારો પગ કચડીને નાસી છૂટ્યો ત્યારે પણ પોલીસે સ્ટેટમેન્ટ ક્યાં નહોતા લીધા, છતાં ક્યાં કાંઈ વળ્યું હતું. અને આજે મુંબઈની પોલીસ આપઘાત કરવાનું કારણ પૂછે અને હું કહું કે આ કપાયેલા પગને લીધે હું સંસારમાં સુખથી વંચિત રહી ગઈ, એનો વસવસો અસહ્ય બની ગયો એટલે મરી જવાનો શોર્ટકટ અપનાવ્યો. તમે પોલીસવાળા આપઘાત કરવાને ગુનો ગણો છો તો મને જવાબ આપો કે મારો પગ કચડી નાખનારા ગુનેગારને નહીં પકડી શકવા બદલ તમે પણ ગુનેગાર ખરા કે નહીં? પરંતુ પોલીસ આવો લવારો સાંભળવાને બદલે એમ પૂછે કે બહેન, પગ કપાઈને તો વર્ષો વીતી ગયા, હવે રહી રહીને એનો વસવસો તમને અસહ્ય બની ગયો? આવું પૂછે તો શું હું સાચો જવાબ આપી શકવાની ખરી? એવું કહી શકવાની હતી કે કાર્તિકા પૂર્ણિમાની રાત્રે સમુદ્રની સહેલગાતી પાછા ફરીને મારા બોસ ઉદ્યોગપતિ IM વિરાણી ટેક્સીમાં મને ઘરે મૂકવા આવતા હતા ત્યારે મંજુ દીદી,
પોલીસને સ્ટેટમેન્ટ આપવામાં અચકાવવું શું કામ જોઈએ? પડોશણ કંચનબહેને તેને ધરપત આપતા કહ્યું, અનિદ્રાના રોગીને ઊંઘની ગોળી લેવાની આદત પડી ગયા પછી ક્યારેક વધુ પડતી લેવાઈ જાય તો એવું બની જતું હોય છે. પોલીસને બેધડક કહી દેવાનું કે ઊંઘવા માટે ગોળી લીધેલી, મરવા માટે નહીં. પરંતુ તેને બદલે સામે ઊભેલા ડૉક્ટર મહંતે પોતે એવું કહ્યું કે મારી કંપનીમાંથી કોઈને બોલાવો, પછી જ હું સ્ટેટમેન્ટ આપીશ. એ મૂર્ખાઈ ઓછી હોય તેમ બોસના ઘરનો ટેલિફોન નંબર પણ આપી દીધો અને થોડી વારમાં ડૉક્ટરે આવીને ખબર આપ્યા કે તમારા બોસ સાથે ફોન પર વાત થઈ ગઈ, એ કોઈને તાત્કાલિક અહીં મોકલે છે. સાંભળીને મંજુ તર્ક કરવા લાગી હતી. બોસ કોને મોકલશે? એમના પુત્ર વૈભવ અથવા સિદ્ધાર્થને કે પછી પત્ની ચારુબહેનને? ગમે તે આવશે, હું એમને મારું મોઢું કઈ રીતે દેખાડી શકીશ? મિસ મંજુ મુખર્જી, કેમ છે તબિયત હવે? પોતાની ધારણાને બદલે કોઈક ત્રાહિત વ્યક્તિએ આવીને આત્મીય ભાવે તબિયતના સમાચાર પૂછી તેની મૂંઝવણ વધારી દીધી હતી. હું પ્રવીણ દરજી, તમારા શેઠ એટલે જેને તમે લોકો અંગ્રેજીમાં બોસ કહેતા હો છો, એ ઈશ્વરભાઈનો હું લંગોટિયો ભાઈબંધ, કહીને તેણે કંચનબહેન તરફ જોયું હતું. એ માત્ર પાડોશી છે એમ જાણ્યું એટલે સિફતથી એમને રવાના કરી દીધેલા. હવે તમે જાઓ. મુંબઈ જેવા શહેરમાં સાચા સગા તો પાડોશી જ કહેવાય. અત્યાર સુધી તમે એમને સંભાળ્યા, હવે બાકીનું બધું હું સંભાળી લઈશ. અને એ પ્રવીણે 15 મિનિટમાં એવો જાદુ કર્યો કે બંને હવાલદાર 40 લીટીનું સ્ટેટમેન્ટ લઈને ચાલ્યા ગયા અને ડૉક્ટર મહંત સુદ્ધા પ્રવીણ સાથે બહુ જૂની પીછાણ હોય તેમ ફરજનો બોજ હળવો કરીને વાતોએ વળગી ગયા હતા. બસ પછી તો એ અજાણ્યો માણસ 72 કલાકમાં મંજુષાના બહુ જાણીતા પ્રવીણ બાબા બની ગયા. દિવસમાં 4 વખત ખબર કાઢવા આવે, સવારે ફ્રૂટ લઈને આવે, બપોરે ટિફિન લાવે. પહેલાં તો મંજુષાએ માન્યું કે બોસના કહેવાથી આ બધી વ્યવસ્થા થતી હશે, પણ પ્રવીણ બાબુ જાત જાતના ગપ્પા મારીને જે રીતે તેને હસાવતા એવી વ્યવસ્થા તો બોસ ન જ કરે ને. અને આ માણસ પાછો આવડા મોટા ઉદ્યોગપતિનો ઉલ્લેખ માનાર્થે પણ કરતો નથી. શેઠ કહેવાની વાત બાજુએ રહી, ઈશ્વરલાલ પણ કહે નહીં. મેં તમને ખોટું કહ્યું હતું. ઈશ્વરને મારો લંગોટિયો ભાઈબંધ કેમ કહેવાય? સાંભળીને મંજુષા વિચારમાં પડી ગઈ ત્યારે એણે હળવેકથી ઉમેર્યું હતું, સાચું કહું તો એ દિવસોમાં અમે લંગોટ તો શું, ચડ્ડી પણ નહોતા પહેરતા. ગોઠણ સુધીનું લાંબુ પહેરણ પહેરીને શેરીમાં રખડતા. એટલે લંગોટિયા ભાઈબંધને બદલે નાગોડિયા ભાઈબંધ કહેવું જોઈએ મારે. સાંભળીને મંજુષા ખડખડાટ હસી તો પડી, પણ પછી ડઘાઈને ક્યાંય સુધી તેને જોતી રહી હતી. આવડા મોટા ઉદ્યોગપતિ માટે આ માણસ આવું બેધડક બોલી શકે છે, અને તે પણ કેટલી નિખાલસતાથી. ત્યાં પ્રવીણે તેને હળવો આંચકો આપતા કહ્યું હતું, તમે સાચું માની ગયા ને મંજુલા મુખર્જી? મંજુલા નહીં, મંજુષા. નામ મારું મંજુષા છે. નામ તમારું મંજુષા છે એ જાણું છું, તેણે હસીને ખુલાસો કર્યો હતો. પરંતુ મારે પહેલેથી ફાડિયા શ સાથે બનતું નથી. નિશાળમાં શ ને બદલે હું શકોરાનો શ લખતો, ત્યારે માસ્તર હથેળીમાં ફૂટપટ્ટી ફટકારીને કહેતા, આવી રીતે ભણીશ તો શકોરું લઈને ભીખ માંગવાનો વારો આવશે. એટલે તમને મંજુષાને બદલે મંજુલા કહેવાઈ જાય છે. પણ તમે હમણાં સાચું માની જવાનું શું કહેતા હતા પ્રવીણ બાબુ? એ જ કે ઈશ્વર મારો લંગોટિયો કે નાગોડિયો ભાઈબંધ નથી. જરાય ખચકાટ વિના એણે એકરાર કર્યો હતો. ખરેખર તો એ કરાંચીથી માંગરોળ આવ્યો ત્યારે પૂરા 15 વર્ષનો હતો અને હાફ પેન્ટ પહેરતો થયો હતો. આ વખતે મંજુષા હસી શકી નહીં. તે તેને તાકતી રહી હતી. આ માણસ શું સાચું અને શું ખોટું કહે છે એની કેમ ખબર પડે? ખોટા બોલા માણસો માટે મંજુષાને ભારે અણગમો જાગતો, છતાં કોણ જાણે કેમ પ્રવીણના ખોટા બોલવામાં તેને એક પ્રકારની મીઠાશ વર્તાતી. તમે આટલા વર્ષથી વિરાણી શેઠને ઓળખો છો, છતાં શું? હું 5 વર્ષથી એમની સેક્રેટરી તરીકે કામ કરું છું, પણ એકેય વાર તમને ઓફિસમાં મળવા આવતા જોયા નથી. એમ કેમ પ્રવીણ બાબુ? કારણ બહુ કડવું છે, છતાં મીઠાશથી કહીશ. પ્રવીણના બોલવામાં કોઈ જાતનો ડંખ ન હતો. છેલ્લે હું ઈશ્વરને સિદ્ધાર્થના લગ્નમાં મળેલો. લગ્ન પહેલાં મેં 2-3 વાર ફોન કરેલો કે ઈશ્વર કાંઈ કામ હોય તો મને ચીંધજે, પણ એ એક જ જવાબ આપતો, મારે ત્યાં કામ કરનારા ક્યાં ઓછા છે, તું લગ્નમાં હાજર રહે એટલે બસ. પછી હાજર રહે એટલે બસનો અર્થ ત્યારે હું સમજ્યો ન હતો. લગ્નની સાંજે ટર્ફ ક્લબમાં હું હાજર થઈ ગયો. કેટલા બધા મોટા માણસો ત્યાં હાજર હતા. બોલવામાં કડવાશ ન ભળી જાય એવી સાવધાની સાથે એ કહેતો રહ્યો. લગ્નમાં મને 2-4 જણા ઓળખી ગયા.
મારી પીઠ પાછળ કોઈએ પૂછ્યું, આ પ્રવીણ દરજી તમારે ત્યાં લગ્નમાં ક્યાંથી? અમે સાંભળ્યું છે કે તમે લોકો લંડનમાં જ કપડાં સીવડાવો છો, તો પછી ભાઈ ખલ્લાનો આ દરજી તમારે ત્યાં લગ્નમાં ઘરના માણસની જેમ ફૂલાતો કેમ હરે ફરે છે? અને તેનો જવાબ મારા ભાઈબંધ ઈશ્વરે શું આપ્યો જાણવું છે તમારે મંજુલા દેવી? જણાવી શકો તો જાણવું છે. હું નથી સાંભળતો એમ માનીને ઈશ્વરે કહ્યું કે આવા તો ઘણા ઘૂસણખોરો લગ્ન મહાલવા આવ્યા છે. ખરેખર આવું કહ્યું હતું પ્રવીણ બાબુ? મંજુષાને ફરી શંકા પડી કે આ માણસે બીજું ગપ્પું માર્યું લાગે છે. તમારી વાત માનવામાં આવે એવી નથી, તમારા માન્યામાં આવે તેમ નથી, અને હું તેના સાચ કબૂલા કરાવી શકું તેમ નથી. પ્રવીણ સચ્ચાઈના રણકા સાથે બોલી ગયો હતો. ઈશ્વર બહુ મોટો માણસ થઈ ગયો એટલે દરજી સાથેનો સંબંધ જાહેર કરવાનું ગમે નહીં એ સ્વાભાવિક છે. એની જગ્યાએ હું હોઉં તો હું પણ ઈશ્વર જેવો જ થઈ જાઉં. ત્યારે મંજુષાએ ફરી શંકાનું સમાધાન કરવા પૂછી લીધું હતું, તો પછી મારી ખબર કાઢવા માટે એમણે તમને કેમ મોકલ્યા? એ તો મેં એને પૂછ્યું નથી. પ્રવીણે હસીને કહ્યું હતું, આપણે તો એક નિયમ છે, કોઈ કહે આ કામ કરી આપ એટલે પૂછવાનું નહીં કે આટલા વખતે તે કેમ મને યાદ કર્યો. અંગ્રેજીમાં મને એક જ કહેવત આવડે છે, ફ્રેન્ડ ઇન નીડ ઇઝ અ ફ્રેન્ડ ઇન ઇનડીડ. મુશ્કેલીમાં કામમાં આવે એ જ સાચો મિત્ર કહેવાય. હં. અને મંજુષાને અત્યારે પણ એનું યાદ આવી જતાં હસી પડાયું. સાથે સાથે યાદ આવ્યું, ટેક્સીના પૈસા ચૂકવવા ગયેલા પ્રવીણ બાબુ હજુ સુધી પાછા કેમ નહીં આવ્યા? કે પછી એ જ ટેક્સીમાં બેસીને ભાઈ ખલ્લા ભેગા થઈ ગયા હશે? મને ઘર સુધી પહોંચાડીને એમના મિત્રનું કામ કર્યાની ફરજ પૂરી થઈ ગઈ એટલે જુઓ હું શું લઈ આવ્યો મંજુલા દેવી. કહેતો એ ઊંચો સોહામણો પાતળી મૂછોવાળો રેશમી કુર્તામાં અચાનક સામે આવીને ઊભો રહ્યો ત્યારે મંજુષાએ ખોટો તર્ક કરવા માટે પહેલાં ભોંઠપ અનુભવી અને પછી તેના હાથમાં દૂધની પ્લાસ્ટિકની કોથળી જોઈને હસી પણ પડી. તમે દૂધ લેવા ગયા હતા પ્રવીણ બાબુ? કેમ, મને 2 ઘડી રોકાઈ જવાનું કહ્યું એટલે તમે ચા તો પીવડાવશો ને? અને 4 દિવસથી ઘર બંધ હતું એટલે દૂધ ઘરમાં હોય નહીં એટલું તો હું સમજું. હસતી હસતી મંજુષા દૂધની કોથળી લઈ ચા બનાવવા કિચનમાં ગઈ એટલે એકલા પડેલા પ્રવીણે દિવાનખંડમાં નજર ફેરવવા માંડી. બુક શેલ્ફમાં બંગાળી પુસ્તકો વધારે હતા એટલે એમાં તેને ગતાગમ પડી નહીં. માત્ર એક જ પુસ્તક પર રામકૃષ્ણની છબી જોઈ તેના પરથી ધારી લીધું કે એ સ્વામી રામકૃષ્ણનું જીવન ચરિત્ર હશે. દિવાલ પર કાલી માતાની છબી હતી, તેને ધારીને ક્યાંય સુધી જોતો રહ્યો. પછી કાચના કબાટ પર નજર ફેરવવા લાગ્યો. ત્યાં પાછળથી મંજુષાનો ટહુકો સંભળાયો. શું જુઓ છો પ્રવીણ બાબુ? કાંઈ નહીં, બસ અમસ્તો જ. સાચું કહો છો કે ખોટું? ખોટું કહી એ તેની સામે થોડીવાર જોતો રહ્યો. હું તમારો આ કાચનો કબાટ ધારીને જોતો હતો. કદાચ ઊંઘની દવાની શીશી મળી આવે તો? સાંભળીને મંજુષા ઢીલી પડી ગઈ, છતાં દેખાવા ન દીધું. કેમ, તમને બીક લાગે છે કે ફરી હું? નહીં, મને એમ કે હવે તમારે ઊંઘવા માટે ટીકડી લેવાની જરૂર નહીં પડે. નીંદર ન આવે ત્યારે મને ફોન કરી દેવો. હું મોટા ભાગે જાગતો જ હોઉં છું. મને હાલરડા ગાતા તો નથી આવડતા, પણ ફોન પર કાઠિયાવાડી દુહા ગાઈ સંભળાવીશ તો અચૂક ઊંઘ આવી જ જશે. લહેકા સાથે તેની જ ઢબે બોલીને મંજુષા ટ્રેમાં ચાના 2 કપ લઈ આવી. ચામાં ખાંડ ઓછી લાગે તો ચાખીને કહેજો પ્રવીણ બાબુ. વગર ચાખીએ કહી દઉં કે ખાંડ ઓછી જ હશે. એણે બેધડક કહી દીધું. અમે કાઠિયાવાડીઓ ગળકુડા ગણાઈએ. તમારા બંગાળી રસગુલ્લાની ચાસણી પણ પી જઈએ એવા ગળકુડા. તેના પ્રતિભાવ રૂપે મંજુષા ખડખડાટ હસવા જતી હતી ત્યાં ટેલિફોન રણક્યો. તેને નવાઈ લાગી. હોસ્પિટલમાંથી હજુ હમણાં જ ઘરે આવી ત્યાં કોનો ફોન હશે? હેલો, રોંગ નંબર હશે એમ માની તેણે ધીમેથી કહ્યું. ત્યાં સામેથી ઊંચા અવાજે સાંભળવા મળ્યું. આવી ગઈ મંજુ? હા બોસ. બોસ સાંભળીને પ્રવીણના કાન ચમક્યા. તબિયત કેમ છે? ઓલરાઈટ છું સર. પાવલાએ તારું બરાબર ધ્યાન રાખ્યું હતું ને? પાવલાએ? એ પૂછવા જતી હતી ત્યાં ઈશ્વરભાઈએ જ સામેથી ચોખવટ કરી. એ પ્રવીણ દરજી મારી સાથે નિશાળમાં ભણતો. ત્યારની મારી ઓળખાણ એટલે તેને પાવલો કહું છું. ભારે વાતોડિયો. આડા અવળા કામ ચીંધીએ ત્યારે માપસર સીધું વેતરી આવે એવો પાવદરો. બોસ બોલતા રહ્યા અને મંજુષા સાંભળતી રહી. ખબર અંતર પૂછવાનું પૂરું થયું એટલે સામેથી સાંભળવા મળ્યું. લિસન મંજુ, થોડી વાર પહેલાં મેં તારા ડૉક્ટર સાથે વાત કરી લીધી. એનું કહેવું છે
કે તારે 1-1.5 મહિનો આરામ કરવાની જરૂર છે. સર, હું એકદમ ઓલરાઇટ છું. નહીં મંજુ, તારે કાંઈ બોલવાનું નથી. મેં આવતીકાલની તારી કલકત્તાની ફ્લાઇટની ટિકિટ મંગાવી લીધી છે. તને સાંજ સુધીમાં ઘેર પહોંચતી થઈ જશે. બટ સર, નિરાલી બહેનના લગ્ન આવે છે, તેનું કામ પણ રહેશે. હું હાજર હોઉં તો? નહીં, ઈશ્વરભાઈએ ઘસીને ના પાડી દીધી. તારે લગ્ન પછી જ મુંબઈ આવવાનું છે મંજુ. એટલે તો તારી રિટર્ન ટિકિટ પણ 10 જાન્યુઆરીની કરાવી લીધી છે. તો શું હું લગ્નમાં હાજર ન રહું એવું એ ઈચ્છતા હશે? એનાથી પ્રવીણ સામે જોવાઈ ગયું. આપઘાતના પ્રયાસ પછી કંપનીમાં અને સમાજમાં ગુપસુપ થવાની બીકે એ મને કાલને કાલ જ કલકત્તા મોકલી દેવા માંગે છે અને લગ્નમાં હાજર ન રહું એટલા માટે 10 જાન્યુઆરીની રિટર્ન ટિકિટ કરાવી લીધી એમણે. તું ચૂપ કેમ થઈ ગઈ મંજુ? કહી બોસે કારણ ધરી દઈને ઉમેર્યું, હું તને 10,000 રૂપિયા પણ ટિકિટની સાથે મોકલી રહ્યો છું. બીજા જોઈએ તો મંગાવી લેજે. થેન્ક્સ સર, વેરી કાઇન્ડ ઓફ યુ સર. બોલતા બોલતા આઘાતવશ ગળગળી થઈ જતી મંજુષાએ ફોન મૂકી દીધો. શું કહે છે તમારો બોસ અને મારો ઈશ્વર? મંજુષા ઘણીવાર સુધી વિચારમગ્ન બેસી રહી ત્યારે પ્રવીણની ધીરજ રહી નહીં. કલકત્તા જવાનો પ્રબંધ કરી દીધો ને? હા, કાલની ફ્લાઇટમાં જ જવાનું છે, નિશ્વાસ સાથે એ બોલી ગઈ. સાથે એ રિટર્ન ટિકિટ પણ મોકલવાના છે. પણ શું? હું કદાચ મુંબઈ પાછી નહીં આવું. એ મહામહેનતે આંસુને રોકી શકી. રિટર્ન ટિકિટ જ પાછી મોકલી દઈશ. હવે મુંબઈથી દિલ ભરાઈ ગયું. મુંબઈથી કે બોસથી દિલ ભરાઈ ગયું? પ્રવીણને પૂછવાનું મન થયું, પણ પડ્યા પર પાટું મારવાનું અજુગતું લાગ્યું એટલે વાત વાળી લીધી. એમ કરો મંજુલા દેવી, રાત્રે આપણે બહાર સાથે જમીએ. તેનો પ્રસ્તાવ મંજુષાને સ્પર્શી ગયો. એ સમજી ગઈ કે મને આનંદમાં રાખવા હોસ્પિટલમાં આ માણસે 3 દિવસ સુધી એક સ્વજનની જેમ સહવાસ આપ્યો, તેમ હવે જવાની આગલી રાત્રે પણ કંપની આપી મને હતાશાથી દૂર રાખવા માંગે છે. રખેને હું ફરી ઊંઘની ગોળીઓ લઈ. ડિનર જરૂર સાથે લઈશું પ્રવીણ બાબુ, તેણે સત્વર પ્રસ્તાવ સ્વીકારી લેતા કહ્યું. પરંતુ એ ડિનર મારા તરફથી હોય તો જ. મહત્વ તો સાથે જમવાનું છે, પછી ડિનર મારા તરફથી હોય કે તમારા તરફથી, હિસાબ આપણે સમજી લઈશું, કહેતો પ્રવીણ ઊભો થયો. મંજુષા તેને લિફ્ટ સુધી મૂકવા ગઈ. આવજો કહેતા કહેતા જ આંખ ઉભરાઈ આવવા જેવી સ્થિતિ થઈ એટલે દરવાજાથી જ પાછી ફરી ગઈ. તેના ગયા પછી ફ્લેટના બારણા બંધ કરીને એ ક્યાંય સુધી ધ્રુસકે રડી અને 30 કલાક પછી કલકત્તા જતી એરબસમાં પોતાની બેઠક લીધી ત્યારે ફરી મોકળા મને રડી લેવાની ઈચ્છા જોર કરી ગઈ. 5 વર્ષમાં મુંબઈએ માયા નહોતી લગાડી એટલી માયા તો પ્રવીણ બાબુએ 4 જ દિવસમાં લગાડી દીધી હતી. થોડા વધુ દિવસ હળ્યા મળ્યા હોત તો બીજાના દુઃખમાં ભાગ પડાવનાર આ નેકદિલ ઇન્સાનને હું થોડી વધારે તો સમજી શકી હોત ને. એને એરપોર્ટ પર મૂકવા આવવાની ના પાડવા માટે પણ હવે મંજુષાને પસ્તાવો થવા લાગ્યો. બાજુની ખાલી સીટ ભરાઈ જાય તે પહેલાં 2 આંસુ વહાવી લેવાની આંખોને પરવાનગી આપવાનું વિચારતી હતી ત્યાં મને લાગે છે મારી આ જ બેઠક છે. હાફડા ફાફડા આવી ચઢેલા પેસેન્જરે બારીની સીટ તરફ જવાની જગ્યા કરી આપવા વિનંતી કરી. જરા મને અંદર જવા દેશો? એટલી વારમાં તો મંજુષાની આંખો 2 આંસુને બદલે ચોધાર વહેવા લાગી હતી એટલે એણે નીચું જોઈને તેને જગ્યા કરી આપવી પડી. લ્યો આ રૂમાલ મંજુલા દેવી. સંબોધન સાંભળતા તેણે ચોંકીને જોયું તો પ્રવીણ બાબુ રૂમાલ ધરીને લાગણીસભર નજરે તેને નિહાળી રહ્યા હતા. તમે? ખેદના આંસુ ખુશાલીમાં પલટાઈ ગયા હોય તેમ એના હોઠ પર સ્મિત ઉછળકૂદ કરવા લાગ્યું. તેણે ધરેલો રૂમાલ લઈ લીધો અને આંસુને તો વહેવા જ દીધા. બોસના કહેવાથી કલકત્તા સુધી મૂકવા આવો છો? બોસ તમારો, મારો તો ઈશ્વર. ખોટું લાગ્યું હોય છતાં તેણે હસીને કહ્યું, ઘણા વખતથી કલકત્તા જોવાનું મન થતું હતું. ઈશ્વરને જે કલકત્તાએ તારી દીધો એ જોવા માટે કોઈ સથવારો શોધતો હતો અને તમે મળી ગયા. સાચું કહો છો? કેમ, તમને ખોટું લાગે છે? મારી અપંગ અવસ્થાને જોઈ ઘણાને દયા જાગતી હોય છે. આંખના આંસુ લૂછી નાખતી મંજુષા બોલી ગઈ. અપંગ અવસ્થાને કારણે કોઈના દયાપાત્ર થવાનું મને નહીં ગમે. તમે તો એક જ પગથી અપંગ છો મંજુલા દેવી. બંને પગે અપંગ એવો હું તમારી શું દયા ખાવાનું? ના, પ્રવીણ બાબુ મજાકમાં નહોતા બોલ્યા. બહુ ગંભીર ભાવે અને ધ્રુજતા સ્વરે એ કહી રહ્યા હતા, તમે શરીરનો એક પગ ગુમાવ્યો છે, હું સંસારના બંને પગ ગુમાવી બેઠેલો છું.
સંસારના બંને પગ, સંસારનો એક પગ એટલે પત્ની. બારી બહાર જોવાને બહાને આડું જોઈને એ કહેતો હતો. દિવસ રાત લોકોના કપડાં સીવીને કમાતો રહ્યો અને પત્નીના ડૉક્ટર થવાના કોડ પૂરા કર્યા. ત્યાં એ જ મને છોડીને ચાલી ગઈ. તમારા પત્ની ડૉક્ટર હતા? મંજુષાની પૂંછામાં દર્દનો લસરકો હતો. ડૉક્ટર તો હજુય છે, કહી પ્રવીણ થોડું અટક્યો. અને જેમાં તમે એમને એકવાર જોયા પણ છે. સાંભળીને મંજુષા તેને ચકડવકડ કીકીએ જોતી રહી. જેમાં હું એક જ લેડી ડૉક્ટરને મળી છું, સુંદરીબાઈ. એ જ. પ્રવીણ હવે નીચું જોઈને કહેતો હતો. આખું નામ ગુણસુંદરી હતું. બહુ ભણ્યા પછી ગુણ ત્યજીને માત્ર સુંદરી રાખ્યું. ઓહ, મને પહેલાં ખબર હોત તો. મંજુષા બોલતા બોલી ગઈ, પછી સાચવીને પૂરું કર્યું. હું ડૉક્ટર ગુણસુંદરીબાઈને પૂછત તો ખરી કે આમ કેમ થયું. જોકે બીજી વાર દેખાયા ન હતા. હું હોસ્પિટલમાં આવતો થયો એટલે ગુણસુંદરી રજા પર ઉતરી ગયેલી. વેદનાને ગળા હેઠળ ઉતારી જતા પ્રવીણે કહ્યું, સંસારનો એક પગ ગુમાવ્યાને 20 વર્ષ થઈ ગયા મંજુલા દેવી. અને બીજો પગ એટલે મારો એકનો એક પુત્ર ઉત્કર્ષ. એ પણ તમારી પત્ની સાથે? નહીં. ગુણસુંદરીને પોતાનો સગો પુત્ર પણ લવ જેવો લાગતો હતો, એટલે મારે હવાલે કરીને ઘર છોડી ગઈ હતી. તો પછી મેં એને ખૂબ ભણાવ્યો, કમ્પ્યુટર એન્જિનિયર બનાવ્યો, અમેરિકા મોકલ્યો અને ત્યાં ગયાના 3 વર્ષ પછી એટલે કે આજથી 2 વર્ષ પહેલાં એણે એક પત્ર સાથે ફોટો મોકલ્યો. 4 લીટીનો જે પત્ર હતો. પપ્પાજી, અહીં મેં જેની સાથે લગ્ન કરી લીધા છે. જેનીને ઇન્ડિયામાં રહેવું ફાવશે નહીં, એટલે હવે અહીં જ રહી જવાનું નક્કી કર્યું છે. અમને બ્લેસિંગ્સ લખી મોકલશો. બસ ત્યારે મારા સંસારનો બીજો પગ પણ કપાઈ ગયો. પ્રવીણ કહેતો હતો ત્યાં ફ્લાઇટ ઉપડવાની એનાઉન્સમેન્ટ થઈ. વિમાને ટેક ઓફ કર્યું. ત્યાં સુધી બંને વચ્ચે મૌન પ્રસરી ગયું. પ્લેન ઊંચે ચડ્યા પછી પ્રવીણે મૌનભંગ કરતાં કહ્યું, હવે કહો મંજુલા દેવી, 2 પગ વિનાનો માણસ કોઈની પંગુ અવસ્થા પર દયા ખાવા જેવો નિર્દય બની શકે ખરો? મંજુષા ચૂપચાપ તેને જોતી રહી. અને આ 4 દિવસમાં ક્યારેય મેં મારી સંસારી અપંગ અવસ્થાનો નિશાસો નાખ્યો છે તમારી સમક્ષ? ખોડ ખાપણને યાદ કર્યા કરવાને બદલે માણસે પોતાની શક્તિને યાદ કરી આગળ વધતા રહેવું જોઈએ. આ વખતે મંજુષા તેના હા પર હસી શકી નહીં. 22 ડિસેમ્બરને રવિવારની સવારે 11 વાગ્યે વિરામવિલામાં નિરાલીના લગ્નની જોરદાર તૈયારી ચાલતી હતી. લગ્ન આડે હવે માત્ર 2 અઠવાડિયા બાકી હતા અને હજુ ઘણા કામ આટોપવાના હતા. મોટા ઘરના લગ્ન અને તેમાં પાછી ઉદ્યોગપતિ વિરાણીની એકની એક પુત્રી પરણે એટલે કોઈ વાતની મણા ન રહી જાય એની ચીવટ સૌએ રાખવી પડતી. વિરામવિલાના પહેલા માળે જાણે લગ્નનું કાર્યાલય ખુલી ગયું હતું. વૈભવ કંપનીના 1 ડઝન માણસો રોજ સવારથી રાત સુધી જુદા જુદા ખાતાની જવાબદારી સાથે કાર્યમાં રત રહેતા. ગયા અઠવાડિયે લગ્નના 20 દિવસ અગાઉ લગ્ન લખવાની વિધિ પતી ગયા પછી નિમંત્રણ પત્રિકા પહોંચતી કરવાનું કામ પૂરજોશમાં ચાલતું હતું. પરદેશના મહેમાનો અને દેશના મહાનુભાવોને વેળાસર કંકોત્રી મળે એની વિશેષ તાકીદ લેવામાં આવી હતી. તેમાં વળી બીજી, ચોથી, છઠ્ઠી અને 7મી જાન્યુઆરીના 4 પ્રસંગોમાંથી કોને કયા દિવસે નિમંત્રવા તેની વિશેષ કાળજી લેવાતી હતી. 31 ડિસેમ્બરનો પોપ મ્યુઝિકનો કાર્યક્રમ રદ કરવો પડ્યો એથી નિરાલી વૈભવ નિરાશ થયા, પણ ઈશ્વરભાઈ અને ચારુબહેન મનોમન ખુશ થયા. ન્યૂ યર ઇવની રાત્રે સમંથા ફોક્સનું બુકિંગ તો 1 વર્ષ અગાઉ થઈ ચૂક્યું હતું, એટલે ના છૂટકે એ કાર્યક્રમ પડતો મૂકવો પડ્યો. એમાં કુદરતનો કોઈ સંકેત હતો એની તો પાછળથી સૌને જાણ થવાની હતી. નિમંત્રણ પત્રિકાઓ ટપાલને બદલે શક્ય હોય ત્યાં બધે આંગળીયા મારફત પહોંચાતી કરવાની ગોઠવણ થઈ હતી. અરે, મુંબઈમાં સુદ્ધા નિમંત્રણ દીઠ કુરિયરને 2 રૂપિયાનો ચાર્જ ચૂકવી હોમ કે ઓફિસ ડિલિવરીનો પ્રતિબંધ કર્યો હતો, જેથી નિમંત્રણ મળ્યું નથી એવી ફરિયાદ કે બહાનાને અવકાશ રહે નહીં. મહાનુભાવોને માત્ર પત્રિકા પહોંચતી કરવાથી કામ પતે નહીં. એ દરેકને એમના મોભા અનુસાર ફોનથી સંપર્ક સાધીને આપે જરૂર પધારવાનું છે. આપના મિત્ર વર્તુળમાંથી કોઈને બોલાવવાના હોય, આપને ત્યાં કોઈ મહેમાન પધાર્યા હોય તો જરૂર જણાવશો, જેથી અમે એમના નામની પત્રિકા આપને તત્કાળ પહોંચાડતી કરીએ એવી વિનંતી કરવામાં આવતી. કેટલાક તો પત્રિકા મળ્યા પછી અમને દાંડિયા રાસમાં બોલાવ્યા
પણ ગીત ગઝલ નાઇટનું કાર્ડ મોકલવાનું વિસરાઈ ગયું લાગે છે એવો સામેથી ફોન કરી નિમંત્રણ માંગી લેતા હતા. હજુ 15 દિવસની વાર હતી, છતાં પણ કમ્પ્યુટરની ગણતરી કહેવા લાગી હતી કે ધાર્યા કરતાં આમંત્રિકાઓની સંખ્યા સવાઈ દોઢી થશે અને બીજા 500,000 માણસ વગર નોતરે વટથી દાખલ થઈ જશે. આ અંદાજ મુજબ રોજ કેટરર્સ સાથે નવેસરથી મંત્રણા કરીને વધારાના માણસો વિરામવિલામાં આવતા થયા હતા, જેમાં આજે તો પાછો રવિવાર હતો. વિરામવિલાના પહેલા માળે અત્યારે 50 માણસો 2 કમ્પ્યુટર તથા 5 ટેલિફોનની સહાયથી શેઠની દીકરીના મેરેજને મોસ્ટ મેમોરેબલ બનાવવામાં વ્યસ્ત બની ગયા હતા. તો વિરામવિલાના ત્રીજા માળે વિરાણી પરિવાર પોતપોતાની તૈયારી અને જવાબદારીમાં ઓતપ્રોત બની ગયો હતો. મુંબઈના ખ્યાતનામ ઝવેરીઓ વિવિધ ડિઝાઇનના અલંકારોના સેટ સાથે સવારથી હાજર થઈ ગયા હતા. વિવિધ પ્રકારના સાડી શેલા, ઘરચોળા, પટોળા, પાનેતરની સ્પેશિયાલિટી ધરાવતા દુકાનદારોની અવિરત આવન જાવન ચાલતી હતી. પુરુષોના સૂટ, જોધપુરી સુરવાલ, અચકન, શેરવાણી પણ અલગ અલગ નામાંકિત ટેલર પાસે સીવડાવવા માટે ઘેર માપ આપતા અને તેની ટ્રાયલ માટે પણ દરજીઓ ઘેર આવી જતા. એ દરેકને ચા કોફી સર્વ કરવા માટે ઘરના 5 નોકર ઉપરાંતના બીજા 10 માણસો કામે લાગ્યા હતા. આ મોંઘેરા લગ્નની રજેરજ માહિતી મેળવવા તલપાપડ બનેલા પત્રકારોને વિરામવિલાથી દૂર રાખવા માટે 10 સિક્યુરિટી ગાર્ડની પણ ભરતી થઈ હતી. કોઈ પ્રકારનું વિઘ્ન આવી ન ચડે એ માટે તમામ તકેદારી રાખવામાં આવી હતી. આ બધી ધાંધલ ધમાલ વચ્ચે વિરામવિલાના વિશાળ એર કન્ડિશન દિવાનખંડમાં બરાબર 11:15 વાગ્યે કુટુંબના બધા જ સભ્યો પોતપોતાનું કામ પડતું મૂકી મોતીલાલ વિરાણી સામે આવીને ગોઠવાઈ ગયા હતા. એક મહત્વનો નિર્ણય લેવા માટે આ ફેમિલી મીટિંગ મળી હતી અને તેમાં રતનબાને પણ મનોહરલાલે ત્યાંથી ખાસ તેડાવી હાજર રાખ્યા હતા. ઈશ્વરભાઈના સમગ્ર પરિવારમાં એકમાત્ર ગેરહાજરી સિદ્ધાર્થના પુત્ર ગૌરવની હતી, જેને આ મહત્વની મીટિંગમાં હાજર રહેવાનું જરૂરી ન હતું. અડધા કલાકમાં આપણે એક નિર્ણય લેવાનો છે, એટલા માટે તમને સૌને અહીં બોલાવવા પડ્યા. સ્કૂલના શિક્ષક સ્ટાફની મીટિંગનો આરંભ કરતા હોય એ રીતે મોતીલાલ માસ્તરે શરૂઆત કરી. દીકરીનું કન્યાદાન આપીએ ત્યારે કન્યા પક્ષ તરફથી સમાજમાં પણ યથાશક્તિ દાન કરવાની એક પ્રથા છે. જૂના વખતમાં પુત્રીના લગ્ન પ્રસંગે ગામના મહારાજ મંડળને, પાંજરાપોળ ગૌશાળાને કે જ્ઞાતિની સંસ્થાને 1151 રૂપિયા આપવાનો લાગો હતો. 78 વર્ષની મારી હયાતીમાં વિરાણી કુટુંબમાં પહેલી જ વાર કન્યાનો માંડવો બંધાય છે. આટલું સાંભળીને નિરાલી મલકાઈ. ચેરિટી કરવાની પોતાના મનની વાત દાદાએ અનાયાસ ઉચ્ચારી, તેથી તેણે સુખદ અચરજ અનુભવ્યું. મારાથી 2 વર્ષ નાની એક બહેન હતી ખરી, પણ એ 10 વર્ષથી વધુ જીવવા પામી નહીં, કહેતા મોતી બાપાએ ગળું ખંખેર્યું. ખરેખર તો એને જીવવા દેવામાં આવી નહીં એમ મારે કહેવું જોઈએ. દિવાળીના દિવસોમાં એ ઘરેણાં પહેરીને બહાર રમવા ગઈ, ત્યાં કોઈ બાવો એને ઉપાડી ગયો. ઘરેણાં ઉતારી લીધા પછી બાવો મૂંઝાણો હશે એટલે પથ્થરથી એનું માથું છૂંદી નાખી એ નાસી ગયો. સાંભળીને સૌએ અરેરાટી અનુભવી. ત્યાર પછી તમારી આ રતનબાને કરાચીમાં 2 દીકરા ઉપરાંત દીકરીનું મોત તો જોવા મળ્યું, પણ એ મરેલી અવતરી એટલે તમારા ભાગ્યમાં ફોઈ કહેવા જેવું કોઈ રહ્યું નહીં. જાણે ભગવાને એનો બદલો વાળી આપવા મારા બંને દીકરાઓને ત્યાં મળીને 3 લક્ષ્મી આપી અને એના સારા પ્રતાપે એક સૌકા પછી વિરાણી કુટુંબમાં કન્યાના મંડપ મુહૂર્તનો મહામૂલો પ્રસંગ આવ્યો છે. ત્યારે સારા કાર્ય માટે સખાવત કરવી એવા મારા પ્રસ્તાવને ઈશ્વરે વધાવ્યો છે. પરંતુ દાદાજી, નિરાલીના લગ્ન પહેલાં તો મનુકાકાની સોનલ રૂપલ પરણવાની છે. સિદ્ધાર્થે ભોળા ભાવે ટેકનિકલ મુદ્દો ઉઠાવ્યો. એ પ્રસંગે ચેરિટી કરવાનું તો કંઈક વિચાર્યું હશે ને? હા સિદ્ધાર્થ, તારી વાત સાચી. મોતીલાલ માસ્તરે પોતરે ઉઠાવેલા મુદ્દાને વિક્ષેપને બદલે વ્યવહારુ ગણીને ઉત્તર આપ્યો. મેં અગાઉ એક શબ્દ વાપર્યો હતો, યથાશક્તિ. એ પ્રમાણે મનુ સરિતા પણ બંને પુત્રીના લગ્ન પ્રસંગે યથાશક્તિ દાન પુણ્ય કરશે જ. પરંતુ સાદાઈથી લગ્ન કરનાર કરતાં ધામધૂમથી લગ્ન પ્રસંગ ઉજવનાર પાસેથી મોટી સખાવતની સૌ કોઈ આશા રાખતા હોય છે. તો એમાં આપણી ક્યાં કાંઈ નાચ છે? વૈભવે હોંશભેર વાત ઉપાડી લીધી. દાદાજી, તમે અને ડેડીએ કોઈ રકમ નક્કી કરી છે ખરી? નિરાલી, અમે 20-25 લાખ જેટલી રકમ નક્કી કરી છે. વૈભવને સીધું ન કહેવા માટે ઈશ્વરભાઈએ પુત્રીને કહ્યું.
તેમાં થોડી ગડબડ થઈ ગઈ. નિરાલી સત્વર બોલી ઉઠી, ડેડી, એ તો ઘણા વખતથી આપણી વચ્ચે નક્કી થયેલું છે. જોકી જીમીના સ્મરણાર્થે નવસારીમાં 20-25 લાખની ચેરિટી કરવાનું પોતે આપેલું વચન ઈશ્વરભાઈ ઠાવકાઈથી વિસારે પાડી દેવા માંગતા હતા. તેને બદલે પોતે જ સામે ચાલીને યાદ કરાવી આપ્યું. એ ભૂલનો છેદ ઉડાડી દેવા માંગતા હોય તેમ તરત જ બોલી ઉઠ્યા, નિરાલી, દાદાજી અત્યારે બીજી જ વાત કરી રહ્યા છે. તેમને શાંતિથી સાંભળ. 20-25 લાખ આપવાનું નક્કી છે, પણ ક્યાં આપવા તે નક્કી કરવામાં થોડી ગૂંચ ઊભી થઈ છે. કેવી ગૂંચ દાદાજી? રાજલક્ષ્મીએ ચર્ચામાં ઝુકાવ્યું. મુંબઈમાં તો ધર્માંદો કરવા જેવી અનેક સારી સંસ્થાઓ છે. એ વાત તમારી સાચી રાજી વહુ. આપણા ઈશ્વરને લક્ષ્મી પણ મુંબઈએ જ આપી છે, પરંતુ લગ્ન પ્રસંગે પહેલાં જન્મભૂમિને યાદ કરવી જોઈએ. જ્યારે મુંબઈ તો આપણી કર્મભૂમિ ગણાય, તો પછી માંગરોળમાં કોઈ સ્કૂલ, કોલેજ કે હોસ્પિટલ બંધાવીએ. સિદ્ધાર્થનું એ સૂચન સાંભળીને મોતી દાદા મલક્યા. પછી જરા ખિન્ન થઈ ગયા. છોકરાઓ, આપણી જન્મભૂમિ માંગરોળ નહીં, ભાવનગર છે. દુખતી નસ દબાઈ હોય એવા સ્વરે મોતીલાલ માસ્તરે કહ્યું. આજથી 50 વર્ષ પહેલાં ઈશ્વર 8 વર્ષનો હતો ત્યારે આપણા કુટુંબે એ જન્મભૂમિને કપાતા જીવે છોડવાની ફરજ પડી હતી. સૌ અધીર થઈને એમને સાંભળતા હતા. એ જોઈને રતનબાને વચ્ચે બોલવાની ફરજ પડી. માસ્તર, તમે નિશાળમાં પાઠ ભણાવતા હો તેમ હળવે હળવે કહેવાને બદલે સાફ સાફ કહી દો ને કે જન્મભૂમિએ આપણને જાકારો આપ્યો હતો. નહીં રતન, એવું નહીં બોલ. પત્નીના વેણ કઠ્યા હોય તેમ ઉતાવળે બોલી ગયા. જન્મભૂમિ કોઈને જાકારો આપતી નથી. ભાવનગરના મહાજને આપણે જાકારો આપ્યો હતો એમ કહો. પછી પત્નીની તાકીદનો અમલ કરતા હોય તેમ એમણે આખી વાત ઝડપથી કહેવા માંડી. ભાવનગરમાં આપણો 3 પેઢીનો લાકડાની લાતીનો વેપાર. મારા પિતાશ્રી નંદનલાલ વિરાણીને થયું કે મકાન બાંધવાના લાકડાની સાથે સુખડના લાકડાનો વેપાર જોડી દઈએ તો એમાં સુવાસ બળે. ભાવનગર રાજ્યમાં નંદનલાલ બાપાની સુવાસ પણ એવી જ હતી. મહારાજા કૃષ્ણકુમારને ત્યાં સુખડ આપણે ત્યાંથી જ જાય. મહારાણીનો ભક્તિભાવ ચોતરફ પંકાય. ઠાકોરજી માટે ચંદન રોજ જાતે ઘસે. રાજમહેલમાં અવારનવાર યજ્ઞ હવન કરે તેમાં સુખડના જ લાકડા હોમાય. અરે, મહારાણી નંદનલાલ બાપાને કહેતા પણ ખરા કે મને કીર્તાનના ધામમાં જવાનો અવસર આવે ત્યારે ચંદનની ચિતા પર ચડાવવાનું તમારા મહારાજને વચન આપ્યું છે વિરાણીભાઈ. તમે એ માટે કાયમ સવામણ સુખડનો સ્ટોક રાખજો, નહીંતર બહારથી મંગાવવા જતા તો 2-4 દિવસ નીકળી જશે અને ત્યાં સુધી મારો મૃતદેહ ગંધાઈ ઉઠશે. પોતાના પૂર્વજની વાત સૌ એકી ચિત્તે સાંભળતા જોઈને મોતીલાલ વિરાણીએ વચ્ચે ગળું ખંખેરી લીધું. એવામાં ભાવનગરના તાબાના એક ગામના ગરાસિયાના ઘરમાં મોટું મરણ થયું. વડીલને સુખડને લાકડે બાળવાનો દેખાડો કરવા ખાતર કરણસિંહ ગરાસિયો સવામણ સુખડ લઈ તો ગયો, પણ 1-2 વર્ષ સુધી ન તો પૈસા ચૂકવ્યા કે ન ક્યારેય મોઢું દેખાડવા આવ્યો. ઉઘરાણીનો કાગળ જાય તેમાં પણ જવાબ નહીં. મહારાજને કાને વાત નાખે તો દૂરના એ ભાયાત વતી તરત એ પોતે જ પૈસા ચૂકવી આપે. પણ નંદનલાલ બાપાને અજુગતું લાગ્યું. એવામાં દશેરાના દિવસે રાજમહેલમાં એ ગરાસિયો ભટકાઈ ગયો અને બાપાએ બધાની વચ્ચે ઉઘરાણી કરીને 2 કડવા વેણ કહી દીધા. તમારામાં ત્રેવડ નહોતી તો વડીલને સુખડના લાકડે બાળવાની શી જરૂર પડી? હું તો લેણી રકમ પીળે પાને માંડી વાળીશ, પણ કરજ નહીં ચૂકવો ત્યાં લગી મરનારનો ક્ષત્રિય આત્મા ભટક્યા કરશે. ત્યારે ગરાસિયાને એ વેણ બહુ આકરા લાગ્યા. અંદરથી આખો સળગી ગયો. તમારું કરજ કાલે ચૂકવાઈ જશે એમ સૌની વચ્ચે બોલી તો ગયો, પણ કરજ ચૂકવવાને બદલે લાકડાની લાતીને રાતોરાત આંખ ચાપી દીધી. એક તો બંદરની દિશામાંથી વાતો શિયાળાનો પવન અને તેમાં પાછી લાકડાની લાતી. 2-1 બંબા આંખ ક્યાંથી ઓલવી શકવાના હતા કહીને મોતીલાલ માસ્તર પાણી પીવા રોકાયા. પછી શું થયું દાદાજી? એક સામટા 2-3 જણા અધીરાઈથી પૂછી બેઠા. પછી જે ન થવું જોઈએ એ થયું. 50 વર્ષ પહેલાંના જમાનાના 1.25 લાખ રૂપિયાનો માલ રાતોરાત રાખ થઈ ગયો. વીમો માંડ 20,000નો ઉતરાવ્યો હતો અને વીમા કંપનીવાળો ગરાસિયાનો મળતિયો નીકળ્યો એટલે તેણે આક્ષેપ કર્યો કે તમે પોતે જ આગ લગાડી નહીં હોય તેની ખાતરી શું? નહીંતર પછી આગ લગાડનારને હાજર કરો તો વીમાની રકમ ચૂકવી દઈએ. ગામના મહાજન પાસે રામ નાખી તો એના જૈન આગેવાને દાજિયા પર ડામ દેવા જેવું કર્યું. જૈન થઈને લાકડાનો વેપાર નહીં કરો
એવું ઘણીવાર કહ્યું, છતાં માન્યા નહીં. એટલે હવે તેની સજા ભોગવો. હવે તો અમે તમને નાત બહાર મૂકવાનું પણ નક્કી કરી નાખ્યું છે. આવું બન્યું તો પણ મહારાજા વચ્ચે ન પડ્યા? સિદ્ધાર્થનો સવાલ વ્યાજબી હતો. બનવાકાળ મહારાજ સાહેબની તબિયત એ અરસામાં જ બગડી, એટલે એમને તત્કાળ મુંબઈ લઈ જવા પડેલા. અને રાજ્યના દિવાન અંતરાય પટણીને નંદનલાલ બાપા સામે ભારે ખાર હતો, એટલે એમણે પડ્યા પર પાટું મારવાનું કામ કર્યું. દેવું ચૂકવી ન શકો તો દેવાળું ફૂંકીને રાજ્ય બહાર જતા રહો. અને એ અપમાન સહ્યું ન જતું હોય તેમ નંદનલાલ વિરાણીએ 2 માળનું મકાન, ઘરનું જરઝવેરાત, ચાંદીના વાસણ બધું જ વેચીને દેવું ચૂકવી દીધું. પછી મહારાજની સભામાં જઈને કહ્યું, મારા ખરાબ વખતમાં પડખે ન રહેનારા વચ્ચે હવે હું રહેવા માંગતો નથી. મારા માટે ભાવનગરનું પાણી હરામ છે. ફરી ક્યારેય આ ભૂમિ પર પગ નહીં મૂકું અને ગામની સાથોસાથ જૈન ધર્મ પણ ત્યજીને જાઉં છું. જાણે સાક્ષાત નંદનલાલ વિરાણી બોલતા હોય એવા વેદના ભર્યા સ્વરે મોતીલાલ માસ્તર બોલી ગયા. ત્યારે સૌ સ્તબ્ધપણે તેમને તાકવા લાગ્યા. જે જન્મભૂમિ આવી રીતે છોડવાની ફરજ પડી ત્યાં દાન કરવાની કોઈ જરૂર નથી દાદાજી. વૈભવ આક્રોશ સાથે બોલી ઉઠ્યો. ત્યારે મોતીલાલ માસ્તરે નિશ્વાસ નાખ્યો. દીકરા, જન્મભૂમિની માયા તમને મુંબઈમાં ઉછરેલાને નહીં સમજાય. એમના અવાજમાંથી કરુણા નીતરતી હતી. એ જ નંદનલાલ બાપાએ કરાંચીમાં દેહ છોડ્યો તેની પહેલાં મેં અને તમારા આ દાદીએ વારંવાર પૂછ્યું, બાપા, તમારી આખરી ઈચ્છા હોય એ કહી દો, અમે ગમે તે ભોગે પૂરી કરીશું. એના જવાબમાં મૃત્યુશૈયા પર પડેલા મારા પિતાશ્રીએ આંસુભરી આંખે એટલું જ કહ્યું હતું, ગામનું પાણી હરામ કરીને ભાવનગર છોડ્યું. ફરી ત્યાં પગ નહીં મૂકવાનું પાણી લીધું. પણ મર્યા પછી એ ધરતી પર મારી ચિતા ખડકી શકાય ખરી? તેનો જવાબ અમે આપી શકીએ તેમ ન હતા, કારણ કે તેમના મૃતદેહને કરાચીથી છેક ભાવનગર લઈ જવા જેવા આપણા સ્થિતિ સંજોગો ન હતા. કહી વ્યથાનો ઘૂંટડો ગળે ઉતારી એમણે આગળ ચલાવ્યું. હવે નિરાલીના લગ્નની જાણ થતાં ભાવનગરના આગેવાનો મુંબઈ આવ્યા છે. તારા ડેડીને કહે છે કે અમે વિરાણી કુટુંબને માનભેર ભાવનગરમાં આવકારીએ છીએ. દેશના આવડા મોટા ઉદ્યોગપતિ મૂળ ભાવનગરના છે એવું કહેવાનું ગૌરવ અમને આપો. અમારે એક અદ્યતન હોસ્પિટલ બંધાવી છે. વિરાણી કુટુંબના નામે એ ઊભી કરી. એના આંગણે નંદનલાલ વિરાણીની આરસની પ્રતિમા મૂકીને અમારા વડીલોએ ભૂતકાળમાં કરેલા ગેરવર્તનનો અમે પશ્ચાતાપ કરવા માંગીએ છીએ. ફરી મોતીલાલ માસ્તર અટક્યા. સૌ મૂંઝવણમાં પડી ગયા. એક તરફ જન્મભૂમિના માણસોએ ભૂતકાળમાં કરેલો ભારોભાર અન્યાય અને બીજી બાજુ જન્મભૂમિ પ્રત્યેની વડીલોની માયા. હવે ભાવનગરના મહાજનો થોડી વારમાં જ જવાબ માંગવા અહીં આવવાના છે. બોલો, નિરાલીના લગ્ન પ્રસંગે 20-25 લાખનું દાન નંદન બાપાના સ્મરણાર્થે ભાવનગરમાં કરવું જોઈએ કે નહીં? આપણે સૌએ સાથે મળીને આ નિર્ણય લેવાનો છે. શું કરવું? 2, 5, 10, 12 મિનિટ વીતી ગઈ છતાં કોઈને કાંઈ બોલવાનું સૂઝ્યું નહીં. જે ભાવનગરે એક વખત વિરાણી કુટુંબને જાકારો આપ્યો હતો એ જ ગામના મહાજનને અત્યારે દાન માટે હોકારો આપવો કે પછી ભૂતકાળ યાદ કરીને એમને દરવાજેથી જ પાછા વાળી દેવા? પરંતુ નિર્ણય લેવાની એ ઘડીને કુદરત ટાળવા માંગતી હોય એમ ટેલિફોન રણક્યો. બીજા બધા વિચારમાં મગ્ન હતા એટલે મોતીલાલ માસ્તરે જ ફોન ઉચક્યો. એમણે હેલો કહ્યા પછી સામેથી જે કાંઈ બોલાયું એ મૂંગા સાંભળતા જ રહેવું પડ્યું. 25-30 સેકન્ડમાં એકતરફી વાતચીત પૂરી થઈ. ત્યાર પછી માસ્તરના હાથમાંથી ફોનનું રિસીવર વચકીને ટેબલ પર પડી ગયું. એમના મુખ પર થીજી ગયેલો ભય જોઈને ઈશ્વરભાઈએ પૂછ્યું, શું થયું બાપુજી? કોનો ફોન હતો? કોનો હતો એ તો ખબર નથી. બોલવામાં હિંમત ચાલતી ન હોય તેમ વારાફરતી દરેકની સામે જોઈ લીધું. પછી રાજલક્ષ્મી સામે દ્રષ્ટિ માંડી. રાજી વહુ, ગૌરવ ક્યાં છે? એમના એ પ્રશ્નમાં રહેલી કંપારીએ સૌને ધ્રુજાવી દીધા. શું થયું મારા ગૌરવને દાદાજી? એનો જવાબ આપતા પહેલાં મોતીલાલ માસ્તરે બાજુમાં બેઠેલા રતનબાના ખભા પર હાથ મૂકવો પડ્યો. કોઈ એનું અપહરણ કરી ગયું. જાણે વિરાણી વિલામાં વીજળી પડી. કોનો ફોન હતો? ઈશ્વરભાઈ આંચકા સાથે ઊભા થઈ ગયા. ફોન પર એણે શું કહ્યું બાપુજી? તમે મને ફોન કેમ ન આપ્યો? ફોન કરનારે એટલું જ કહ્યું. બોલતા બોલતા મોતીલાલ બાપાનું શરીર આખું ધ્રુજવા લાગ્યું. એમણે એટલું જ કહ્યું કે તમારો ગૌરવ મારા કબજામાં છે. હવે એની ગેરહાજરીમાં તમે ધામધૂમથી લગ્ન કેવી રીતે ઉજવો છો એ હું જોઉં છું. બસ એટલું જ કહ્યું એણે. ના,
છેલ્લે એણે એમ પણ કહ્યું કે પોલીસને જાણ કરશો તો અપહરણનો કિસ્સો છાપામાં જગજાહેર થઈ જશે. એ પણ યાદ રાખજો. મારો ગૌરવ. રાજલક્ષ્મીએ ચીસ પાડીને આક્રંદ કર્યું. કોણ ઉપાડી ગયું એને? તમે બધા આમ ઊભા છો શું? સફાળા ઊભા થઈ જઈને એ વહેતા આંસુ સાથે ચિલ્લાતી હતી. મારા લાડલાને કિડનેપ કરનારનો પીછો કેમ પકડતું નથી કોઈ? અને વિલાપ કરતી રાજલક્ષ્મી બાજુમાં બેઠેલા સિદ્ધાર્થને ખભે માથું નાખી દઈ મૂર્છાવશ બની ગઈ. સાંભળી લો સૌ. ઈશ્વરભાઈએ બંધ દીવાનખંડમાં ચોમેર નજર ફેરવી લેતા મક્કમ સ્વરે કહ્યું, કોઈએ કોઈ જાતની હોહા કરવાની નથી. જે કાંઈ કરવું પડે તે બધું જ હું કરી છૂટીશ. જાણે કાંઈ જ બન્યું નથી એ રીતે તમારે વર્તવાનું છે. આમાં કોઈ જાતની ગફલત હું સાખી નહીં લઉં. કહીને એ પોતે જ સંતાપનો ભાર સહેવાતો ન હોય તેમ ખુરશીમાં ફસડાઈ પડ્યા. ત્યારે ત્યાં બેઠેલા દરેકને એક જ સવાલ સંતાપતો હતો, કોણે કર્યું હશે ગૌરવનું અપહરણ?